નમસ્કાર, જય હિન્દ દોસ્તો. હું અડાણિયા જયદેવ આપ સર્વેનું આપણા સૌના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું. અને આજનો મિત્રો આપણો સેશન રહેવાનો છે ટેકનિકલ ભરતી રિલેટેડ, કે ભાઈ ગેટકો છે, પીજી છે, એમજી છે, જીએસસીસીએલ છે, આ બધા જમાં છે એ અતિ મહત્વપૂર્ણ છે ટોપિક છે સિરીઝ પેરેલલ કનેક્શન. અને આજનો આ છે મહત્વનો ભાઈ સેશન રહેવાનો છે અને 100% મિત્રો તમને છે એ કંઈક નવું છે એ શીખવા મળશે અને 100% છે તમને કંઈક છે યુઝફુલ થશે. અને આજનો આ સેશન છે ને ટુ ધી પોઈન્ટ હશે, કે જે તમારે છે એક્ઝામ ઓરિએન્ટેડ હશે. ડન છે. તો ભાઈ સિરીઝ પેરેલલ છે સાહેબ, અવારનવાર છે તમને છે ક્વેશ્ચન જોવા મળતા હોય છે. અને ગેટકોની છે હાલમાં જ એક્ઝામ આવવાની છે ભાઈ, વીએસની વિદ્યુત સહાયકની, તો તેમાં છે 100% તમને બેનિફિટ થશે. અને બીજું કે વાયરમેન ક્લાસ 3 GSSB એક્ઝામ લેવાનું છે 15 માર્ચ આઈ થિંક છે, તો તેમને પણ છે 100% કામમાં આવશે. વાત કરીએ કે સાહેબ સિરીઝ કનેક્શન અને પેરેલલ કનેક્શન, સિરીઝ સર્કિટ અને પેરેલલ સર્કિટ. ડન છે, એકદમ બેઝિક લેવલથી જ ભાઈ જોઈશું, પરંતુ આપણે છે ભાઈ એક્ઝામ ઓરિએન્ટેડ જોઈશું. બરાબર, કોઈએ પણ છે સિરીઝ પેરેલલમાં ભાઈ આપણે પીએચડી નથી કરવાની, આપણે લેવાના છે ભાઈ માર્ક્સ જેમ બને તેમ છે આપણે વધારે માર્ક્સ કઈ રીતે કવર કરીએ અને ફટાફટ છે માર્ક્સ કઈ રીતે આવે તેના પર છે ડિપેન્ડ રહેવાનું છે. તો પહેલા વાત કરીએ ભાઈ સિરીઝ કનેક્શન. સિમ્પલ છે ભાઈ, હું તમને સમજાવી દઉં કે એક્ઝામ ઓરિએન્ટેડ છે, એક્ઝામમાં કઈ રીતે તમને ક્વેશ્ચન જોવા મળે છે. જો સિરીઝ કનેક્શનમાં વાત કરીએ એટલે કે ભાઈ શ્રેણી જોડાણ, બધા જ મિત્રોને ખબર છે કે આમાંથી જે અવારનવાર છે ક્વેશ્ચન હોય છે. એક સરસ મજાની ભાઈ છે આકૃતિ દોરી અને તેના દ્વારા છે તમને સમજાવવાની છે પૂરેપૂરી છે, એ સરસ મજાનો મારો પ્રયત્ન છે એ રહેવાનો છે. ચલો ભાઈ, આ છે સિરીઝ કનેક્શન, જેમાં છે આપણે 3 અવરોધો છે તેને સિરીઝમાં છે એ જોડેલા છે. બધાને ખબર છે, બધા જ મિત્રોને ખબર છે ભાઈ કે સિરીઝ કનેક્શન છે કઈ રીતે છે એ જોવા મળે છે તમને. હવે અહીંથી જે આપણે વોલ્ટેજ આપીએ, અહીંથી જે ભાઈ કરંટ પણ આપીએ, એટલે અહીંયા કરંટ છે I1 આવશે, અહીંયા કરંટ છે I1 આવશે, અહીંયા I2 આવશે, અહીંયા સાહેબ I3 આવશે. એ જ રીતે છે આ છે આપણો અવરોધ 1 R1, આ છે R2 અને આ છે R3. હવે જો સિમ્પલ શબ્દોમાં તમને વાત કરું ને મિત્રો, જ્યારે પણ છે સિરીઝ જોડાણ હોય ને તેમાં છે એ કરંટ હંમેશા સરખો જ હોય છે અને વોલ્ટેજ છે એ ત્રણેય અવરોધમાં છે વહેંચાયેલો હોય છે. સાહેબ કઈ રીતે જુઓ, અહીંયા સિમ્પલ છે સાહેબ, અહીંથી વોલ્ટેજ આપીએ ને તો જે રીતે છે ભાઈ વોલ્ટેજ અવરોધમાંથી જશે ને એમ તેના પર છે વધારે પડતું છે દબાણ આવશે, પ્રેશર આવશે, જેના કારણે છે વોલ્ટેજ છે ડ્રોપ થશે. એવી જ રીતે ભાઈ ત્રણેય અવરોધોમાં વોલ્ટેજ છે ડ્રોપ થશે અને ત્રણેય અવરોધોમાં છે વોલ્ટેજ વહેંચાઈ જશે. ડન છે ભાઈ, ક્લિયર છે, સિમ્પલ છે. અહીંથી માની લો કે ભાઈ 20 વોલ્ટ આપ્યા તો ત્રણેયમાં છે વોલ્ટેજ છે અલગ અલગ રીતે છે વહેંચાઈ જશે. આ છે સિરીઝ જોડાણ. આમાં તમારે શું યાદ રાખવાનું છે? સિમ્પલ ભાઈ, હું કહું એટલું જ યાદ રાખવાનું છે. અહીંયા જે હું તમને કરાવું ને એટલું યાદ રાખશો એટલે તમારે રોકડિયા માર્ક્સ છે ભાઈ આવી જવાના છે. એટલે ખાસ મિત્રો છે ધ્યાન રાખજો અને તમારું મગજ છે એક્ટિવ રાખજો. ખૂબ જ છે મજા પડશે ને કંઈક છે અલગ તમને શીખવા મળશે. ડન છે. બીજા કરતાં તમને અહીંયા છે 100% કંઈક અલગ છે જોવા મળશે. વાત કરીએ એમ કે સાહેબ અહીંયા છે સિરીઝ જોડાણ હશે, શ્રેણી કનેક્શન હશે, તો તેમાં શું સમાન છે સાહેબ? કરંટ છે એ કેવો હશે સાહેબ? કરંટ સમાન હશે. બીજું એ કે તમને એક્ઝામમાં ભાઈ ક્વેશ્ચન પૂછે કે સિરીઝ જોડાણમાં કરંટ શોધવા માટેનું સૂત્ર શું, તો આખું ગામ છે 99% વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ કરે છે. ભાઈ આ રીતે છે સૂત્ર મૂકશે સાહેબ, I = V/R. પણ આ લાલા ખોટું છે. ડન છે, આ ખોટું છે. ઓકે સાહેબ, કેમ ખોટું છે? તો ક્વેશ્ચન તમારે ખાસ વાંચવાનો, ખાસ એ ક્વેશ્ચન છે રીડિંગ કરવાનું, જોવાનું, ભાઈ શબ્દોને પકડવાનું છે, તમારે શબ્દોની માયાજાળને સમજવાની. તમને ભાઈ પૂછ્યું છે સિરીઝ કનેક્શનમાં છે એ કરંટ શોધવાનું સૂત્ર શું હોય, તો પહેલા મેં વાત કરી કે ભાઈ કરંટ છે એ સરખો રહે છે, તો એનું સૂત્ર શું આવશે? સિમ્પલ અહીંયા આવશે ભાઈ, આ રીતે સૂત્ર આવશે. I = શું આવશે સાહેબ? I1 = I2. કેમ કે કરંટ છે ત્રણેય અવરોધોમાં કેવો હશે સાહેબ? સમાન હશે. એટલે તમને આ રીતે છે ઓપ્શનમાં સૂત્ર જોવા મળે તો તમારે એ ટીક કરવાનું છે, ના કે આ. ડન છે ભાઈ, ક્લિયર થઈ ગયું? આ છે એ નથી ટીક કરવાનું, આ કરવાનું. ક્યારે? સિરીઝ કનેક્શનમાં. હવે વાત કરીએ કે સાહેબ વોલ્ટેજ, તો વોલ્ટેજ હમણાં જ મેં વાત કરી ભાઈ ડ્રોપ થશે વોલ્ટેજ, એટલે ત્રણેયમાં છે અલગ અલગ છે વોલ્ટેજ છે વેચાઈ જશે. ચાલો સમજાયું અહીંયા સુધી? બધા જ મિત્રોને ભાઈ ક્લિયર છે? ક્લિયર હોય તો એક સરસ મજાની છે ભાઈ કોમેન્ટ લગાવી દેજો.
કે ઓકે છે, ડન છે. તો અહીંયા જોઈએ કે ભાઈ વોલ્ટેજ, તો વોલ્ટેજ કેવા રહેશે? ત્રણેયમાં છે વેચાઈ જશે, એટલે કે અહીંયા V1 પ્લસ V2 અને પ્લસ V3. ઓકે, તો વોલ્ટેજનું પૈસા આપણે કેવું સૂત્ર મળશે? આવું કંઈક છે આપણે સૂત્ર જોવા મળશે. તો ખાસ યાદ રાખજો મિત્રો, ટુ ધી પોઈન્ટ જ હું ચાલવાનું છું, એકદમ બેઝિકથી શરૂઆત નહીં કરે. બેઝિક એટલે આ બેઝિક જ કહેવાય, પરંતુ તમને જે ભાઈ ઓહમનો નિયમ તો તમારે ક્લિયર હોવો જોઈએ, તેના પરથી છે આ બધા છે સૂત્રો છે મળે છે. પણ આપણે તેની વાત નહીં કરીએ, તમારે ખાલી સિરીઝ અને પેરેલલ કનેક્શનમાં છે આટલું જ યાદ રાખવાનું છે. ભાઈ કેવું? ભાઈ કરંટ સાહેબ સમાન રહેશે, કરંટનું સૂત્ર આ મુજબ થશે. ડન છે. એ જ રીતે વોલ્ટેજ અને એ જ રીતે શું હશે સાહેબ? રેઝિસ્ટન્સ હશે. ડન છે. એટલે કે RT છે, તમને પૂછાય તો બધાને ખબર છે શું આવશે? R1 પ્લસ R2 પ્લસ R3. એ ડિપેન્ડ છે કે અવરોધ તમને કેટલા આપેલા. બાકી નોર્મલી આ સૂત્રો તમારે ત્રણે ત્રણ છે યાદ રાખવાના છે. ચાલો ભાઈ, સિરીઝ કનેક્શનમાં બધાને ક્લિયર થઈ ગયું સાહેબ. શું થશે? કરંટ છે એ સરખો રહેશે, વોલ્ટેજ છે એ ત્રણેયમાં છે વેચાઈ જશે, એટલે કે વોલ્ટેજ છે બદલાશે, અને ભાઈ રેઝિસ્ટન્સનું સૂત્ર છે કે આ પ્રમાણે આવે છે. ચાલો અહીંયા સુધી ક્લિયર? બધા જ મિત્રોને ડન? હવે જે એક્ઝામમાં કઈ રીતે સવાલ પૂછાય છે તે હું તમને છે ક્લિયર કરાવું. માની લો કે ભાઈ એક્ઝામમાં તમને ક્વેશ્ચન જોવા મળે. ક્વેશ્ચન તમને જોવા મળે મિત્રો કે ભાઈ 10 ઓહમના ભાઈ બે અવરોધોને સિરીઝમાં જોડેલા છે, સિરીઝમાં જોડેલ છે, તો સમતુલ્ય અવરોધ શોધો. આવું તમને પૂછાય તો સમતુલ્ય અવરોધ શોધો, આવો કંઈક ક્વેશ્ચન જોવા મળે. તો આખું ગામ શું કરશે? આખું ગામ સાહેબ છે આ રીતે ગણતરી છે, કેલ્ક્યુલેશન કરવાની ટ્રાય કરશે. શું સાહેબ? અથવા તો સિમ્પલ છે ભાઈ, બધાને ખબર છે R1 ભાઈ સૂત્ર સાહેબ આ રીતે આવે, RT ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2 છે 10 પ્લસ 10 એટલે કે 20 ઓહમ છે. એ આ થઈ ગયો જવાબ. ચાલો ભાઈ, બધાને આ રીતે છે જવાબ આવશે. પરંતુ મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે છે તમને 2 ઓહમ આપેલા છે ને ત્યારે સિમ્પલ આ રીતે ગણતરી કરી શકશો. પરંતુ અહીંયા છે ભાઈ 10 ઓહમના તમને છે એમ કે 5 અવરોધો સિરીઝમાં જોડેલા છે, તો તેનો સમતુલ્ય અવરોધ શોધો. આવો ક્વેશ્ચન પૂછાય તો તમારે ભાઈ ગણતરી કરવી પડશે. અથવા તો સિમ્પલ છે ભાઈ, જે સ્ટાન્ડર્ડ હશે ભાઈ, મેથ્સ થોડું એવું ભાઈ સારું હશે એને ખબર પડી જશે 50 ઓહમ આવે છે. પરંતુ જ્યારે બી મિત્રો સિરીઝ કનેક્શનમાં અવરોધ તમને જોડેલા હોય અને અવરોધોની કિંમત સાહેબ કેવી હોય? સમાન હોય. કેવી હોય? સિમ્પલ યાદ રાખજો ભાઈ, અવરોધોની કિંમત સાહેબ સમાન હોય. કિંમત કેવી હોય? કિંમત સમાન હોય ત્યારે શું યાદ રાખવાનું? સિમ્પલ યાદ રાખવાનું છે. તમારે શું કરવાનું છે ભાઈ? અંશમાં તમારે છે સિમ્પલ તમારે યાદ રાખવાનું છે. જે બી તમને અવરોધ આપો, માની લો કે 10 ઓહમના તમને છે 5 અવરોધ આપેલા છે, તો આ 10 ઓહમ ના 5 અવરોધ એટલે કે 5 એની સાથે ગુણાકાર કરવાનો છે. ડન છે. આ રીતે તમારે કરવાનું છે. એટલે સિમ્પલ તમારો જવાબ 10 પંચાને કેટલા થશે સાહેબ? સિમ્પલ 50 ઓહમ છે એ તમને શું મળશે? RT મળશે, એટલે કે અવરોધ છે એ મળશે. ડન છે. એ જ રીતે તમે આ ક્વેશ્ચન જો કે આપને સાહેબ કેટલા અવરોધ આપેલા છે? 2 આપેલા છે. કેટલા ઓહમના છે સાહેબ? 10 ઓહમના છે 2 છે આપેલા છે. કેટલા? 10 ઓહમના 2, તો કેટલા? 2 આપેલા છે. તો અહીંયા છે જેટલા બી અવરોધ આપેલા હોય એ અહીંયા મૂકવાના, એની કિંમત ક્યાં મૂકવાની? અહીંયા. અને બંનેનો ગુણાકાર કરવાનો, એટલે કે 10 દુ ને 20. આ સિમ્પલ છે તમારો જવાબ. ભાઈ આ રીતે તમારે સોલ્વ કરવાનું છે. ડન છે. સૂત્ર દ્વારા છે તમે સોલ્વ કરી શકો છો, પરંતુ સૂત્ર તમારે ખાલી એક્ઝામ માટે યાદ રાખવાનું છે. ફટાફટ છે તમારે આ મેથડ દ્વારા છે સોલ્વ થવું જોઈએ. ચાલો ડન છે ભાઈ, બધા જ મિત્રોને ક્લિયર છે? ગણતરી નહીં કરવાની, ફટાફટ છે પેન દ્વારા, પેન વગર છે તમારે છે, પેન ઉપાડ્યા વગર છે કેલ્ક્યુલેશન છે માઇન્ડમાં છે સ્પીડમાં થવું જોઈએ. ઓકે છે, સમજાઈ ગયું ભાઈ? જ્યારે બી છે આ રીતે તમને ભાઈ ક્વેશ્ચન જોવા મળે કે ભાઈ 10 ઓહમના અવરોધને સિરીઝમાં જોડેલા છે, તો તેનો સમતુલ્ય અવરોધ શોધો. કિંમત સરખી હોય ત્યારે સિમ્પલ અવરોધની સાથે જે ભાઈ ગુણાકાર કરી નાખવાના, જેટલા બી તમને જે આપેલા હોય એટલા. ચાલો બધાને ક્લિયર ભાઈ અહીંયા સુધી? હવે માની લો કે સાહેબ અલગ અલગ આપેલા છે, તો અલગ અલગ આપેલો તો સિમ્પલ આપણી પાસે સૂત્ર છે જ તે. ડન છે. શું ભાઈ? RT ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. ઓકે, જો અલગ આપેલા હોય તમે આ રીતે છે સિમ્પલ રીતે સોલ્વ કરી શકો છો ભાઈ. 10 ઓહમ અને 20 ઓહમના તમને ભાઈ 2 અવરોધ છે એ સિરીઝમાં છે એ જોડાયેલા હોય અને સમતુલ્ય અવરોધ પૂછે તો આખા ગામને આવડવાનું છે. સિરીઝ કનેક્શનનું ક્લિયર થઈ ગયું ભાઈ? સિરીઝનું બધાને આવડવાનું છે.
હવે આપણે આગળ વધીએ ભાઈ પેરેલલ કનેક્શન તરફ. પેરેલલ કનેક્શન તરફ છે મિત્રો આગળ વધીએ ભાઈ. ડન હોય, મજા પડી હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો. આવું જ તમને નવું છે અહીંયા કંઈક શીખવા મળશે, કંઈક છે અલગ છે શીખવા મળશે. ડન છે. બધા છે પહેલી મેથડથી ગણતરી કરતા છે, પરંતુ હવે આપણે છે કંઈક અલગ એપ્રોચ રાખવાનો છે. હવે ભાઈ આપણે જોઈએ કે સાહેબ પેરેલલ કનેક્શન જોવા મળે તમને. પેરેલલ સર્કિટમાં કઈ રીતે યાદ રાખવાનું છે? જ્યારે બી તમને છે પેરેલલ છે એ કનેક્શન જોવા મળે, પેરેલલ સર્કિટ જોવા મળે, સમાંતર જોડાણ જોવા મળે તમને, ત્યારે શું યાદ રાખવાનું? ત્યારે કઈ રીતે સાહેબ યાદ રાખવાનું? સિમ્પલ મિત્રો આપણે અહીંયા છે આકૃતિ ડ્રો કરીએ, ફિગર ડ્રો કરીએ. અવરોધ 1, 2 અને 3. તમને જે બી એક્ઝામ્પલમાં છે પૂછાય એ અલગ છે. ડન છે. માની લો કે તમને આ રીતે છે એ જોવા મળે. અહીંયા છે આપણે વોલ્ટેજ આપીએ, અહીંથી જ આપણે સિમ્પલ છે વોલ્ટેજ આપી દીધા. પછી અહીંયા જોઈએ તો હવે માની લો કે સાહેબ અહીંયા છે એ કરંટ I1 આવશે, સાહેબ અહીંયા છે કરંટ I2 આવશે અને અહીંયા છે કરંટ I3 જોવા મળશે તમને. ડન છે. આ સાહેબ છે આપણે R1, R2 અવરોધ અને R3 અવરોધ. ઓકે છે ભાઈ, બધા જ ને ક્લિયર થઈ ગયું. સિમ્પલ છે આકૃતિ ડ્રો કરી છે ભાઈ સમજાવવા માટે, બાકી આમાં કઈ આકૃતિની જરૂર ના પડે. તો આમાં કઈ રીતનું હશે? તો ભાઈ આ બધા જ અવરોધો છે શું હશે? ડાયરેક્ટ સાહેબ મેઇન લાઇન સાથે જે કનેક્ટેડ હશે, એટલે કે બધા જ ને કેવો વોલ્ટેજ મળે? પેરેલલ કનેક્શનમાં બધા જ ને સમાન વોલ્ટેજ મળે, કેમ કે અવરોધો સીધા ક્યાં કનેક્ટેડ હોય? મેઇન છે એ બોર્ડ સાથે જે કનેક્ટેડ હોય, મેઇન સ્વિચ સાથે જે કનેક્ટેડ હોય છે. એટલે અહીંયા શું થશે? અહીંયા વોલ્ટેજ કેવા રહેશે સાહેબ? અહીંયા વોલ્ટેજ સમાન રહે. વોલ્ટેજ કેવા રહેશે? સમાન રહે. તો એનું સૂત્ર શું થશે સાહેબ? V ઇઝ ઇક્વલ ટુ શું થાય? V1 ઇઝ ઇક્વલ ટુ V2 ઇઝ ઇક્વલ ટુ V3. તો આ આપણું છે વોલ્ટેજ માટેનું સૂત્ર થઈ ગયું. તમને પૂછાય કે ભાઈ પેરેલલ કનેક્શનમાં છે વોલ્ટેજ શોધવાનું સૂત્ર શું? તો આ યાદ રાખજો. ડન છે ભાઈ. આ તો નહીં કે ભાઈ બધા જ આ રીતે પાછા કરશે, V ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R. આ રીતે નહીં, પરંતુ આ રીતે તમારે યાદ રાખવાનું છે. બરાબર? આ છે ઓહમના નિયમ પ્રમાણે છે અને આ આપણે છે પેરેલલ કનેક્શનમાં યાદ રાખવાનું છે. એક્ઝામમાં છે ઓલરેડી આવા ક્વેશ્ચન જે પૂછાઈ ગયેલા છે અને ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો છે ભાઈ ભૂલ કરે છે. તો તમારે સિમ્પલ શું યાદ રાખવાનું છે ભાઈ? પેરેલલ કનેક્શનમાં છે એ સમાંતર જોડાણમાં વોલ્ટેજ શોધવા માટેનું સૂત્ર શું? તો આ વોલ્ટેજ આવે ને વોલ્ટેજ કેવા હોય સાહેબ? વોલ્ટેજ છે સમાન હોય છે. પછી વાત કરીએ કે સાહેબ કરંટ. તો અહીંયા કરંટ કેવા હશે ભાઈ? કરંટ છે ત્રણેયમાં છે વેચાઈ જશે. ડન છે. કરંટ ત્રણેયમાં અલગ અલગ હશે એટલે કરંટ અહીંયા વેચાઈ જશે. તો કરંટનું સૂત્ર શું થશે? કરંટનું સિમ્પલ આ સૂત્ર સાહેબ I1 પ્લસ I2 પ્લસ I3. તો પેરેલલ જોડાણમાં છે એ સમાંતર જોડાણમાં કરંટ શોધવાનું સૂત્ર આપણી પાસે આવડવા મળશે. એ જ રીતે સાહેબ છે એ અવરોધ શોધવાનું છે, રેઝિસ્ટન્સ શોધવાનું સૂત્ર શું થશે? તો RT ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે શું થશે? સિમ્પલ છે ભાઈ 1/R1 પ્લસ 1/R2 અને પ્લસ 1/R3. આ સૂત્રો મિત્રો તમારે છે હું ગણતરી તમને અલગ રીતે જ કરાવીશ. આ સૂત્રો તમારે સિમ્પલ છે એક્ઝામ ઓરિએન્ટેડ જ યાદ રાખવાના છે. ડન છે. વધારે આપણે આને કઈ ભાઈ યાદ રાખવાની જરૂર નથી, સિમ્પલ યાદ રાખી લેવાના છે તમારે. અમુક સાહેબ અહીંયા છે V કેમ થઈ ગયા? તો સિમ્પલ છે વોલ્ટેજ સમાન હોય એટલે શું થાય ભાઈ? વોલ્ટેજને આપણે લુપ્ત કરી દીધા અહીંથી. બરાબર? બાકી તમે અહીંયા લખી શકો V/R1. સિમ્પલ છે ભાઈ. પેરેલલ જોડાણમાં તમને એટલું સમજાઈ ગયું, આટલું જ યાદ રાખવાનું છે. સિરીઝ કનેક્શન અને પેરેલલ કનેક્શન આ બંનેમાં છે આટલું જ યાદ રાખવાનું છે તમારે. આટલું જો તમે યાદ રાખશો તો આમાંથી છે અવારનવાર તમને છે ક્વેશ્ચન જોવા મળશે અને તમારે છે એમાંથી હવે માર્ક્સ નહીં છે. ઓકે છે ભાઈ. ડન છે. જો ભાઈ મજા પડતી હોય તો લાઈક કરવાનું છે. ડન છે. બાકી બધા છે મજા ઉઠાવી છો, લાભ લઈ લો છો, પણ કોઈ લાઈક નથી કરતું, શેર નથી કરતું. જો નવા હોય તો તમારે જોડાઈ જવાનું છે. 100% છે ચોક્કસ તમને છે કંઈક નવું છે અલગ છે શીખવા મળશે મિત્રો અહીંથી. વાત કરીએ હવે કે ભાઈ માની લો કે ભાઈ પેરેલલ કનેક્શનમાં તમને હવે ક્વેશ્ચન જોવા મળે. તો પેરેલલ કનેક્શનમાં છે તમને જોવા મળે કે ભાઈ બે અવરોધો છે એની કિંમત છે સરખી છે. એટલે કે માની લો કે સાહેબ આપણે અહીંયા જોવા મળે કે 10 ઓહમના બે અવરોધને જો સિરીઝમાં તો આખા ગામને આવડી જશે, પણ અહીંયા લોચા વાગશે. ક્યાં લોચા વાગશે સાહેબ? અહીંયા લોચા વાગી જશે ભાઈ. 10 ઓહમના બે
અવરોધોને પેરેલલમાં છે જોડેલ છે, એટલે કે સમાંતરમાં જોડેલ છે તો પછી એનો અવરોધ શોધો અથવા તો સમતુલ્ય અવરોધ શોધો, તમને એવું પૂછાય. ડન છે. તો કઈ રીતે ગણતરી કરવાની? બધા છે આ રીતે ગણતરી કરશે. આઈ થિંક આપણી પાસે સૂત્ર છે RT ઇઝ ઇક્વલ ટુ શું કરશે? 10 ઓહમના છે 2 છે એ મારી પાસે છે અવરોધ છે, તો સિમ્પલ છે શું કરશે? 1/10 પ્લસ 1/10. આ કઈ રીતે આવ્યું? તો બધાને બે સૂત્ર આવડતું છે, 1/R1 પ્લસ 1/R2. ઓકે, આ રીતે છે તમે કરશો. હવે પાછું એલસીએમ લેવો પડશે સાહેબ, એલસીએમ લેવો પડશે. અમુક વિદ્યાર્થી મિત્રોને અહીંયા લોચા વાગતા સાહેબ અમને છે તો ગણિત નથી આવડતું, એમાં તમે એલસીએમ લેવાનું કહો છો, લસાની વાત કરો છો, તો એ કઈ રીતે ભેગું કરીશું? પહેલા તમે સિમ્પલ જોઈ લો, બાકી તમારે એલસીએમની પણ જરૂર નહીં પડે મિત્રો. સરસ મજાની એક જોરદાર છે, હું તમને ટ્રીક આપવાનો છું, ક્યારેય પણ છે લોચા નહીં વાગે સિરીઝ પેરેલલમાં. ડન છે. તો અહીંયા જુઓ ભાઈ, એલસીએમ લેતા નથી આવડતું ભાઈ, એલસીએમ કઈ રીતે લેવો છે? સિમ્પલ છે ભાઈ, જ્યારે તમને જે બી અવરોધો આપેલો હોય સૌથી મોટો અવરોધ પકડવાનો, પણ અહીંયા તો સાહેબ 10 ના 2 જ છે, તો મોટો કયો? 10 જ છે, તો 10 નો ઘડિયો તમારે શરૂઆત કરવાની, અને આગળ જેટલા બી હોય અહીંયા તો 10 ના 2 છે, બરાબર. માની લો કે અહીંયા 10 ને 20 હોત તો 20 નો ઘડિયો લેવાનો અને જોવાનું કે ભાઈ 10 એના ઘડિયામાં આવે છે, હવે 10 દુ 20, તો એ મોટો અવરોધ તમારો છે એ લસા થઈ ગયો. અહીંયા માની લો કે ભાઈ 10 છે તો 10 ના ઘડિયામાં જ 10 આવે, તો એનો એલસીએમ શું થઈ ગયું? લસા શું થઈ ગયું? 10 થઈ ગયું. પણ આ તમારે યાદ રાખવાની જરૂર નથી. ડન છે. હવે આપણે એલસીએમ મળી ગયો તો આપણે આ રીતે મૂકી શકીએ ભાઈ, છેદ અને અંશ સમાન કરવા પડે. ઓકે, અહીંથી છે 10 10 ગયા, અહીંથી 10 10 ગયા, આપણી પાસે વધ્યા કેટલા? 1 પ્લસ 1, એટલે શું થશે? 2 ઓહમ થશે. પણ આ લાલા જવાબ નથી. આપણી પાસે છે એ એલસીએમ કેટલો? લસા કેટલો સાહેબ? 10, તો 10 ને ભાઈ 2 વડે ભાગવા પડશે. અહીંયા છે 2 પંચા 10, એટલે કે ભાઈ તમારો જવાબ આવશે 5 ઓહમ. એટલે કે અહીંયા છે એ જવાબ શું આવશે? અવરોધ કેટલો હશે? સમાંતર જોડેલ છે તો સમતુલ્ય અવરોધ કેટલો હશે? તમે જો આ મેથડ દ્વારા છે સોલ્વ કરો ને તો 5 ઓહમ છે, આ રીતે આવે છે, બરાબર. પણ હું જે તમને ટ્રીક આપું છું મસ્ત મજાની, તેમાં ભાઈ એલસીએમ ની જરૂર જ નહીં પડે સાહેબ, લસાની છે આપણે જરૂર જ નથી પડવાની, એકદમ સરળ કેલ્ક્યુલેશન છે આપવાનો છું. ડન છે ભાઈ. જુઓ આપણે શું કરવાનું? સિમ્પલ છે શું કરવાનું ભાઈ, જેટલા બી અવરોધો આપેલો હોય તેનો છે ઉપર છે ગુણાકાર કરવાનો અને નીચે સરવાળો કરવાનો. ડન છે. ઉપર શું કરવાનું સાહેબ? ગુણાકાર કરવાનો અને નીચે સરવાળો કરવાનો. પણ હવે તમે જુઓ, જ્યારે પણ છે અવરોધોની કિંમત સમાન હોય ત્યારે શું કરવાનું? તો જ્યારે ભાઈ પેરેલલ કનેક્શનમાં છે અવરોધની કિંમત છે સમાન જોવા મળે, માની લો કે 10 10 ઓહમના ભાઈ 2 અવરોધ છે, તો શું કરવાનું? સિમ્પલ ભાઈ 10 ઓહમ અને કેટલા અવરોધ છે ભાઈ આપણી પાસે? તો ભાઈ 2 અવરોધ છે, ભાગી નાખવાનું. એટલે ભાઈ જો આટલું બધું કઈ કરવાનું જ નથી. ઓહમ ની ભાઈ મતલબ કે ભાઈ અવરોધની કિંમત છે જ્યારે તમને સમાન જોવા મળે ત્યારે, અને ભાઈ 2 પંચાને 10, સિમ્પલ જુઓ તમે આવી ગયો ડાયરેક્ટ જવાબ. આ 5 ઓહમ લ્યો, કઈ વાર લાગી? આ તમારામાં એલસીએમ લેવાનું, ફલાણું ઢીમકાનું બધું કરવાનું, પણ આ તમારે ક્યારે કામમાં આવશે? જ્યારે ભાઈ અવરોધોની કિંમત મિત્રો સમાન હશે ત્યારે. ખાસ યાદ રાખજો, ક્યારે ભાઈ સિરીઝ જોડાણમાં અવરોધોની કિંમત સમાન હોય તો આપણે શું કીધું? ગુણાકાર કરવાનો. અને જ્યારે પેરેલલમાં છે અવરોધોની કિંમત સમાન હોય ત્યારે શું કરવાનું? ભાગાકાર કરવાનો. કેટલા વડે ભાગવાનું? તો જેટલા અવરોધોની કિંમત આપી લો એટલે, બરાબર. અહીં 2 અવરોધ આપ્યા તો 2 વડે ભાગવાનું. અહીં માની લો કે ભાઈ 10 અવરોધ આપ્યા હોય તો આ રીતે તમારે 10 વડે ભાગવા પડે ને. 10 ઓહમના 10 અવરોધ આ ગયા 1 ઓહમ. ડન છે. સિમ્પલ ભાઈ, થઈ ગયો જવાબ. બીજું કે પેરેલલ કનેક્શનમાં હજી એક મિત્રો તમારે યાદ રાખવાનું છે. માની લો કે ભાઈ તમને જેટલા બી અવરોધ આપ્યા હોય ને, તમને માની લો કે અહીંયા ભાઈ જોવા મળે છે 10 ઓહમ, 20 ઓહમ અને 30 ઓહમ. આ રીતે ત્રણેય છે તમને પેરેલલ જોડાણ આપેલું હોય અને તમને પૂછે કે સાહેબ સમતુલ્ય અવરોધ શોધો, તો સિમ્પલ યાદ રાખવાનું, તમે જે આના દ્વારા છે એ સિમ્પલ છે ઓપ્શન આપેલા હશે ને તો તમે એલિમિનેટ છે કરી શકશો, બાકાત કરી શકશો ને ફટાફટ છે જવાબ આવી જશે. કઈ રીતે આવશે? સિમ્પલ તમારે યાદ રાખવાનું છે. પેરેલલમાં સિમ્પલ યાદ રાખવાનું છે ભાઈ, તમારો જવાબ શું આવશે સાહેબ? જવાબ છે એ જેટલા બી અવરોધ આપેલા હશે, જેટલા બી અવરોધ હશે તેમાંથી સૌથી નાનો, એટલે કે સૌથી નાનો જે બી અવરોધ હશે મિત્રો, સૌથી નાનો જે બી અવરોધ હશે, ઓકે ચાલો,
સૌથી નાનો જે બી અવરોધ હશે તમને, જેટલા બી અવરોધ આપ્યા સાહેબ, આપણે 3 અવરોધ આપ્યા, એમાંથી સૌથી નાનો અવરોધ હશે ને તેનાથી પણ છે એ નાનો જવાબ આવશે, એટલે કે તેનાથી પણ નાનો અથવા તો ઓછો જવાબ આવશે, ઓછો જવાબ આવશે. આ પોઈન્ટ નોંધ કરી લેજો. સિમ્પલ જો અહીંયા જુઓ ભાઈ, કહેવાનો મતલબ એ છે કે અહીં જેટલા બી તમને અવરોધની કિંમત આપેલી છે કે ભાઈ 10 ઓહમ, 20 ઓહમ અને 30 ઓહમ, તમારે સિમ્પલ પેરેલલ કનેક્શન હોય, શું પકડવાનું? સૌથી નાની ભાઈ કિંમત પકડવાની. 10 ઓહમ છે તો આનાથી પણ છે ઓછો જવાબ આવશે. ડન છે? આનાથી પણ કેવો આવશે? ઓછો જવાબ આવશે. હવે તમે એક્ઝામ્પલ જુઓ, અહીંયા જ તે 10 ઓહમના આપણે 2 અવરોધ આપેલા છે, જવાબ કેટલો આવશે સાહેબ? 10 કરતા નાનો આવશે. જુઓ 5 ઓહમ આવ્યો. કહેવાનો મતલબ એ છે કે જેટલામાં તમને જેટલા બી અવરોધ આપેલા હોય એની કિંમત છે સૌથી નાની હોય એ પકડવાની, અને સૌથી નાની કિંમત હશે ને એનાથી પણ છે એ ઓછો જવાબ છે તમારો આવવાનો છે સમતુલ્ય અવરોધમાં. ડન છે ભાઈ? ખબર પડી? ઓકે છે? યાદ રાખી લેજો. સિમ્પલ છે, રોકડિયા માર્ક છે, તમે આનાથી છે ખેંચી શકશો મિત્રો. આ બધું છે નોટ કરી લેજો. અને આની સરસ મજાની તમને પીડીએફ છે એ આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જવાની છે. જેવીએસ સ્ટડી એટલે કે જયદેવ વિઝન સ્ટડી છે, ટેલિગ્રામમાં સર્ચ કરજો અને જોઈન થઈ જજો. ડન છે? બાકી ભરતી રિગાર્ડિંગ પણ સરસ મજાની તમને છે અપડેટ મળતી રહેવાની છે. અને આપણે સરસ મજાની મેથ્સ રીડિંગની પણ સિરીઝ ચાલુ કરી છે, અને તમામ છે ભાઈ જીકેના પણ છે લેક્ચરની છે શરૂઆત કરવાનું છે. એટલે કે બધી જ ઓલ ઓવર તમે ગુજરાતની ગવર્મેન્ટની પ્રિપેરેશન કરતા હોય બધા જમાં છે કામ આવવાનું છે ક્લાસ 3 લેવલમાં. ઓકે છે? ડન છે? પેરેલલ કનેક્શન સમજાયું? આ રીતે છે ભાઈ તમને છે 2 અવરોધ છે એની કિંમત સરખી આપેલ હોય તો ભાઈ શોર્ટમાં કઈ રીતે પતાવવું એ ખબર પડી ગઈ, અને એલસીએમ મેથડથી કરવું હોય તો પણ તમને ખબર પડી ગઈ. ઓકે છે ભાઈ? હવે જોઈએ ભાઈ, બંને અવરોધોની કિંમત સાહેબ અલગ અલગ આપેલી હોય તો માની લો કે ભાઈ તમને અહીંયા છે 10 ઓહમ, 15 ઓહમ, આ બંને પેરેલલમાં જોડાયેલા હોય. 10 ઓહમ અને 15 ઓહમ પેરેલલમાં જોડાયેલા હોય, તમને પૂછે કે ભાઈ સમતુલ્ય અવરોધ શોધો, તો શું કરવાનું? સાહેબ? સૂત્ર છે જ તે, પણ એ સૂત્ર તો નથી સોલ્વ કરવાનું. ડન છે? એ સૂત્રની વાત કરી કે ભાઈ અમારે છે લસા ગુસા તમારે કરવું પડશે. જો તમને લસા ગુસામાં છે લસામાં છે તમને ફાવટ હોય તો તમે છે એ ગણતરી કરી શકો છો, પરંતુ અહીંયા તમારે સિમ્પલ યાદ રાખવાનું. શું કરવાનું? શું મેં કીધું હતું ભાઈ? આ સૂત્ર યાદ રાખવાનું. જે બી અવરોધ હોય એનો ઉપર શું કરવાનો? ઉપર ભાઈ શું કરવાનો? ગુણાકાર કરવાનો. એટલે કે આપણી પાસે R1 × R2 અને છેદમાં R1 પ્લસ R2. આ એક છે યાદ રાખી લેવાનું છે. ઓકે? આ રામબાણ છે ઇલાજ તમારી માટે છે એ સાબિત થશે. આને સોલ્વ કરો હવે તમે. બાકી તમે એલસીએમ દ્વારા સોલ્વ કરશો તો ભાઈ થોડું લેન્ધી પડી જશે ને એલસીએમ શોધતા નહીં આવડે છે અમને. કંઈ વાંધો, તો આ મેથડ અપનાવવાની. જે ભાઈઓને છે ભાઈ, જે મિત્રોને છે ભાઈ એલસીએમ નથી આવડતું ભાઈ, તો સિમ્પલ આ સૂત્ર દ્વારા સોલ્વ કરવાનું છે. અને તમારે છે ભાઈ માર્ક્સ છે લેવાના છે. ડન છે? તમારે પીએચડી નથી કરવાની. એટલે સિમ્પલ અહીં જોવાની ગણતરી કઈ રીતે કરવાની છે? ઉપર છે 10 અને 15 ઓહમનો ગુણાકાર, એટલે કે 10 × 15 અને છેદમાં સાહેબ બંનેનો સરવાળો, એટલે 10 + 15. અહીંયા શું મળશે? તો સિમ્પલ સાહેબ ઉપર છે એ ગુણાકાર થાય, 10 × 15 કરો એટલે કેટલા થાય સાહેબ? 150. ઓકે? અને નીચે સાહેબ જો 10 અને 15 એટલે કે 25 થશે. ડન છે? હવે તો સાહેબ આના ભાગ પાડો તો સાહેબ 25 6 150 થાય, એટલે અહીંથી તમે ઉડાડો એટલે કેટલા? 6. આપણી પાસે કેટલા વધશે સાહેબ? 6 ઓહમ છે એ સિમ્પલ શું થશે? આપણો જવાબ થઈ ગયો. બસ લો, આટલી જ પ્રોસેસ છે. આમાં ક્યાં લસા કરવાનો આવ્યો? કંઈ સિમ્પલ છે ભાઈ, જવાબ આવી જાય ફટાફટ. કોઈ પણ માથાકૂટ નહીં, કાંઈ મગજ કસવાની જરૂર નથી, કાંઈ ગધા મજૂરી કરવાની જરૂર નથી. સિમ્પલ છે, ફટાફટ છે મિત્રો, જવાબ આવી ગયો. હવે અમુક વિદ્યાર્થી મિત્રોને ક્વેશ્ચન થાય સાહેબ આની જગ્યાએ 3 આપેલા હોય તો, 3 અવરોધો આપેલા હોય તો કઈ રીતે ગણતરી કરવાની? સિમ્પલ માની લો કે ભાઈ અહીંયા છે એ તમને હજી એક જોવા મળે કે સાહેબ 10 15 અને તમને 30 આપી દે. આ રીતે હોય તો કઈ રીતે કરવાનું? તો કઈ નહીં, પહેલું સ્ટેપ શું રહેશે ભાઈ? ભાગલા પાડવાની રાજનીતિ કરો. પહેલા શું કરવાનું? પહેલા સિમ્પલ છે ભાઈ, આ બેનું આપણે કરવાનું, આ બેનું એ જ રીતે કરવાનું. કઈ મેથડ દ્વારા? આ મેથડ દ્વારા આ બંનેનું કરી લેવાનું. ડન છે? આપણે 6 ઓહમ મળી ગયા. હવે શું કરવાનું? આપણી પાસે વધ્યું સાહેબ, આપણી પાસે છે 30 વધે છે, કંઈ વાંધો નહીં, ફરી વાર એની પ્રોસેસ કરવાની. અહીંયા 6 એટલે કે R2 ના 3 કરવાના. ડન છે? એટલે કે 6 × 30 અને છેદમાં, તો સાહેબ છેદમાં બંનેનો સરવાળો એટલે 6 + 30. જ્યારે તમને છે 3 અવરોધો આપેલા હોય ત્યારે તમારે આ પ્રોસેસ કરવાની. ડન છે? પહેલા બેના કરવાના, પછી જે તમને મળે એનું પાછું ફરી વાર કરવાનું. હવે આનું કરીએ આપણે તો શું મળે છે? 6 × 3 = 18 એટલે કે 180. નીચે સાહેબ 36. હવે લોચા મરે સાહેબ ગણતરી કરવામાં અમારે સિમ્પલ ભાગ પાડી દેવાના. અહીંયા જો સાહેબ 18
ગુણ્યા તમે 10 કરો એટલે 180 થાય. હા થાય ને 180. હવે જો કે ભાઈ 18 દુ 36, અહીંથી 18 ગયા, 2 વધ્યા સાહેબ, અહીંથી 2 5 ને 10 એટલે કે આપણી પાસે 5 વધશે એટલે આપણો જવાબ શું આવશે સાહેબ? 5 ઓહમ છે એ આપણો જવાબ આવશે. ક્યારે? તો 10 15 અને 30 છે અવરોધો છે એ સમાંતરમાં છે, જોડાયેલા છે ને ત્યારે તેનો સમતુલ્ય અવરોધ તમને પૂછે તો સિમ્પલ છે શું આવશે? 5 ઓહમ છે તમારો જવાબ આવશે. ચાલો ડન છે બધાને અહીંયા સુધી ક્લિયર? ડન છે. આ સેશનને આપણે અહીંયા રાખીએ, પણ તમારે છે જે કીધું, જે મેં તમને કહ્યું છે આટલું જ યાદ રાખવાનું છે. શું? સિરીઝ કનેક્શન, તો તેમાં શું હોય સાહેબ? તેમાં જે ભાઈ કરંટ છે કેવો હોય સાહેબ? સમાન હોય. વોલ્ટેજ કેવો હોય? ડ્રોપ થાય, જેથી કરીને વોલ્ટેજ કેવો હોય સાહેબ? ત્રણેયમાં છે અલગ અલગ છે, વહેંચે છે. એના સૂત્ર યાદ રાખવાના, સાથે સાથે અવરોધનું સૂત્ર યાદ રાખવાનું. બીજું કે શોર્ટ ફોર્મ્યુલા યાદ રાખવાના. કઈ રીતે? સિરીઝમાં તો નહીં વાંધો હોય સાહેબ. વાંધો ક્યાં આવે સાહેબ? લોચા ક્યાં મરાય છે? ગોથા ક્યાં ખાઈએ સાહેબ? પેરેલલ કનેક્શનમાં. એનું પણ મેં તમને કીધું કઈ રીતે કરવાનું. આ રીતે છે ભાઈ તમારે ગણતરી કરવાની છે. પહેલું સૂત્ર લેશો તો લસા કરવો પડશે, ત્યાં છે ભાઈ ભરાઈ જશું સાહેબ. તો સિમ્પલ છે, આ રીતે ગણતરી કરવાની છે. પેરેલલ કનેક્શનમાં શું હોય સાહેબ? વોલ્ટેજ સમાન હોય, કરંટ છે વેચાઈ જાય અને રેઝિસ્ટન્સનું સૂત્ર છે ભાઈ તમને ખબર છે. એટલે સૂત્રની પણ મેં વાત કરી. તમને પૂછાય પેરેલલ કનેક્શનમાં વોલ્ટેજ શોધવાનું સૂત્ર શું હોય? તો V ઇઝિકલ ટુ શું હોય ભાઈ? V1 ઇઝિકલ ટુ V2 ઇઝિકલ ટુ V3. આ રીતે છે એનું સૂત્ર આવે છે. V ઇઝિકલ ટુ I ઇન્ટુ R નો યાદ રાખતા. ડન છે. એટલે બધા જ મિત્રોને આશા રાખું છું કે ભાઈ અહીંયા સુધી છે ક્લિયર હશે, સમજાઈ ગયું હશે, મજા પડી હશે. જો મજા પડી હોય તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો ભાઈ, અને ચોક્કસ છે આપણા પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહીજો. 100% તમને કંઈક મિત્રો છે નવું છે શીખવા મળશે. આ છે આપણે થોડું બેઝિક રાખેલું છે. હવે પછીનો નેક્સ્ટ સેશન છે આપણે લઈશું, તેમાં વોલ્ટેજ, કરંટ અને અવરોધ ત્રણેય છે કઈ રીતે શોધવું તેનું પણ છે હું તમને શીખવીશ. અને ત્યારબાદ છે જો સમય રહેશે તો હું તમને છે એક્ઝામમાં ઓલરેડી જે પૂછાયેલા ક્વેશ્ચન છે ને તે પણ છે સાથે સાથે કરાવીશ. એટલે 100% છે મિત્રો તમને છે કંઈક નવું શીખવા મળશે. જોડાયેલા રહીજો. ડન છે. અને સેશન છે ભાઈ શેર કરી દેજો. મળે એક નવા સેશનમાં. જય હિન્દ, જય ભારત.